શું કર્યું અલ્પી? તે પેલી વખત વાયો તો જોજો તને તો જો ગાઈસ આજે તો હવારમાં હે પોતું બોતું માર્યું નહીં પણ આજે તો પુદીનાની ખેતી કરવા બેહી જઈએ. ત્યાં ઉગશે લે ડાળો ડાળો વાવો તો ઉગી જાય ખરું. હા મિનિટમાં કેટલી ખાઈ જશો ભાઈ તમે? હા 13 સેકન્ડ થઈ જાય 14 15 લડો ના લ્યા પિંચા ગણજે તું તારી બબ્બે ખાધી બે તો ગાઈ જો જોણે લડતો હોય ને એવું કર્યું. હજી તો ત્રણ પકોડ્યો 30 સેકન્ડ તો થઈ જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને જો ગાઈસ હું તો હે ચા નાસ્તો બનાવું. આજ તો એમ કે લોટ વધવાનો હો નહીં, રાત્રે થેપલા બનાવ્યા હતા ને તે લોટ મેં પડી મેલ્યો તો થોડો વધ્યો તો તે જો એટલે લોટ બાંધવાનો હો નહીં. અને આમાં ઉકળવા મેલ્યો ચા. અને જો પેલા બાપ બેટો શું કરો જઈએ ચલો. શું કરો હો? શું કરો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય જય કરો જય જય. અરે જય 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 કહી દીધું. જો બાપના બેટા બે બંબોલા રમશે. લેડો પછી આ નહીં દાદી એટલે હારું આપી દેજો અને તમે બ્રશ કરવા જજો. હો ઓકે ચલો તાન હું ચા નાસ્તો કરી દઉં, બનાવી દઉં. આજે તો મલાઈ વધારે થઈ ગયું તે ગરમ કરવાનું તપેલી આખી ભરાઈ ગઈ. એ મલાઈ ગરમ કરી દઉં, ઘી બનાવી દઉં મસ્ત. એટલે કોક દાડો કોક બનાવવો હોય ને તો મજરી આવી જાય પટ્ટલે. તો શું કેવું તમે જે કોઈ મલાઈ બનાવતા હોય કમેન્ટ કરજો, આવી રીતે મલાઈનું ઘી બનાવતા હોય. તો ગાઈસ અમે ચા પીવા બેસી જઈએ. આરું આલ્યું સબારીને દાદી જોડે. અને જો હજી હાલ બ્રશ કરીને આયા. કેટલા વાગે હા જુઓ પેલા 8:30 થયા તાણ હવે ચા પીવા બેઠો. તો આજ તો રાતનો પેલું લોટ પડી રહ્યો હતો ને તો થેપલો બનાવી દીધો. ચલો તને ચા નાસ્તો ને એવું કરી દઈએ. શું કેવું? ગુડ મોર્નિંગ ગાઈસ. બીજી વખત હમણાં કીધું તું. ચાલે ચાલે સાચી વાત. આખો દાન ના કહેવાય. શું કર્યું અલ્પી? તે પેલી વખત વાયો તો જોજો તને તો જો ગાઈસ આજે તો હવારમાં હે પોતું બોતું માર્યું નહીં પણ આજે તો પુદીનાની ખેતી કરવા બેહી જઈએ. ત્યાં ઉગશે લે ડાળો ડાળો વાવો તો ઉગી જાય ખરું. હા અને ગાઈ જો અમારે ઘેર રીંગણ વાયા હતા ને તે રીંગણ આવી ગયું છો તો ફર્સ્ટ ક્લાસ. એક જ આવ્યું લે નહીં બીજું આવ્યો નહીં. આજુ આ તો પણ બીજ માટે રાખ્યું છે ને પાછું મમ્મીઓને નહીં. એક બે વખત તો શાક કરાયું. હા એક બે વખત તો શાક ખાધું નહીં. નહીં ખાધું એક વખત. આ વખત નહીં મેરા એમ માટી માટી થઈ જવું લે હારો. પેલું સિમેન્ટ ને એવું ખાલી કરી દઉં. હા રહ્યું જુઓ ગાઈસ આ પુદીનો વાયો હતો ને પહેલાં આટલો થયો 25 ડાળો મેં આટલો જ થયો. આ કોથમીર તો બીજી આવી ગયો. હા બધા નતા વાયા નહીં. હા તો વાઈ દેતા ને હું હવે ના ના થઈ જાય. આટલો તો પેલી માટી મળ્યો હો ને આટલો કમ્પ્લીટ છે. હા એટલે તો આ વખત અહીંયા વાયા એટલે સારું થાય બધું. પેલા કામ નહીં બરોબર થતું એટલે જે સારું થાય. પકોડી બકોડી બનાવી તો કોમમાં થોડું એટલે આટલો જ વધ્યો તો બસ. તો ગાઈસ મેં મસ્ત મજાનું નહીં લીધું છે. માથું ધોઈ અને ઠંડી વધારે લાગે તો ગુંચું ગુંચું કાઢીને માથા મેં એ કપડાં બપડા ધોઈને થોડી વાર તડકે બેસું પછી જમવાનું બનાવવાની તૈયારી કરું. જો અમારે પાછળ ચકલી એ ધવત ધીમું ધીમું પાણી આવે. આ તે હરગવાની વાયુ હોય ને એ કણ વેડવા માટે ભરાવા મેક્યું હોય. અહીંયા મસ્ત કચરા પોતું એવું કરી દીધું છે. જો ધુમાડો આવો કાઢીએ હરગાવી દે બધું કચરો. તો ચલો તાણ હવે કપડો ધોઈ નાખું. અને હજી ત્યાં બપૈયું પાડવા. પપૈયું પાકી ગયું હજી તે. એવું હોય પાછું તો પાકી જો. અલે આ મસ્ત દેશી એકદમ જો પીળું પીળું.
ગાય જેવો બપોરી પાકી ગયું હજી બીજો ઉપર હે એક બીજું બીજું હોય સાઈડ માં થોડું થોડું પાચ્યું લે પકડ. મસ્ત પાકી જો એકદમ પીળું એમ કોઈ મિલાવટ વગર નહીં પાક્યા વગર. આ બીજું થોડું થોડું અસર થી મને પેલા એમ મૂકી દે. એવું બીજું પાક્યું નહીં. ઉપર લે આવ્યો ને આ રી ના નેચરલી એવા પાકી જાય પાકી જશે પેલા ઉપર છે ને ઢગલો આયા જો. જો અમારે ધોણા તો ફૂલ આવી ગયા ધોણા આવવા માંડે અને જો 2-3 બટાકા ચોપ્યા હતા ને તે ઉગી ગયા. લાવ મસ્ત એક તો જો કે પાકી ગયું મસ્ત. હા અને તોડી નાખી તૈયાર આયા પાકી જાય ઓને પણ રાખવાનું હતું ખોટું તોડ્યું ના ને પેલા મૂકી દેવાનું દૂધ માં તો હાથે આયા જો આ પાકી તો કાચું ના પાકી જાય તો બારે એવું લાગે ના બે દાર મૂક ને પેલા ના બારે એવું લાગે ઉપર પીળું થઈ ગયું હે ને આખું પાકી ગયું આ દબાઈ ને આ તું એ પપૈયું ખાવા બેટા જો પેલો આયો આ મૂકી પેલો લેવા આવ્યો જો પીછે તું હોજે ઘેર લે કે જવાનું કેવું કામ હતું યા કા શું કામ હતું ચેલેન્જ ચાલો દે હોજે ઘેર આવ્યો પછી તું પેલો ખરના ગોરમ બગાડાય બાપ ફાઇનલ ગેરું ફાઇનલ. ફાઇનલ તો ગાઈસ ચલો તો હવે શાક ને સમારું લોટ તો બધી દીધો શાક સમારું અમારા ફ્રીજમાં જેટલું બધું પડ્યું સમારેલું ને ફૂલા અને રીંગણ ને સમારીએ લીલી ડુંગળી ને બધું મિક્સમાં. કાળો રીંગણ મને અરે ભાવતો નહીં કાળો ઓછો ગમે એમ કહો. ચલો તાને ને હવે લીલી ડુંગળી લઈ લઉં 2-3 તો ગાઈસ જો ડુંગળી ફુલાવનું સમારું અને આરું ભાઈ પપૈયું ખાય છે તો કઈ દાદાની જોડે બેઠા બેઠા નહીં આરું મસ્ત મજાનું શાક તો વગાડી દીધું અને ચલો તાણે હવે રોટલી કરી દઉં લોટ બાંધેલો જ છે અને ચલો મસ્ત મસ્ત ગોળ ગોળ રોટલી કરી દઉં નકર પાછા આજે ભૂખ્યા થઈ જશે ને તો આવી જશે વહેલા ચલો તાને ગીતો ગાવા માંડે હે અમે ખાવા બે તો ચાલને અજીત ને બોલાવા જાય ને તે મોડું કર્યું તે 1 વાગી ગયો ચડ્યો વાખીને જજે લે દરવાજો પછી બોલવું પડે નહીં ચાલે આરામ છે રીંગણનું ફુલાવાનું શાક અને રોટલી હા તો હવાનું પોતાવી ને બેટા આરવાને મને બેટા કઈ દીધું આરું નાખો તો બેટા કહું ને એટલે જેઠાલાલ ચાલુ કરડો ખા બે ચલો 4 વાગી ગયા ચા બનાવી પી લીધી મસ્ત અને જો અને મેં તો ઘી પેલું બનાવવા મેક્યું મલે વધારે થઈ ગયું હતું તે સવારમાં ફ્રીજમાં કાઢી નાખ્યું તે હવે ગરમ થાય હા ઘી બનો તો બધી આરું ઉઠી ગયો તો ચલો એકન જઈએ આરું ચજો આરું આ તો ફરી કરી રહ્યું દોડ આરું ઓહો ઉઠીને તરત જો દાદીને હોળમાં પહેરી ગયા હે ઉઠીને તરત ચોટલી વારવાની હજુ સ્વેટર પહેરવાનું બેટા ઠંડી નહીં લાગતી એ તો ખાલી એમને ટાઈમ પૂરી જ વારી હતું નહીં યારું બાલોખમાં આવતા બેનું માથું હતું એટલે ચોરાયું હતું એ બેટા ઓય હેઠ સ્વેટર પહેરાવી દઉં ચોટલી વાર દઉં હેઠ તો ગાઈસ હું તો જો અખર ચોખાને બધું વેણી અને હવે ખીચડી મેકી હોય જો અમારા આરુભાઈ આવે ને ઓટો મારવા જઈને દાદા લઈને જ્યાં ત્યાં આવે એટલે કોઈ ખીચડી ખવડાવી દે ને વહેલા પછી ખાતું નહીં એનું મોડું થઈ જાય અને જો અમે બટાકા ચણા બાફવા મેલ્યા આજે તો વિચાર કર્યો કે આજે હડો ચલો પકોડીનું ચેલેન્જ કરીએ તો એટલા માટે પકોડી બનાવવા માટે ચણા અને બટાકા બાફવા મૂકી દીધા હા અને જો એના પાણી માટે બી મિક્સરમાં કાઢી દીધું છે આ શેનું છે કે ડાળખું કોથમીનું આખું ડાળખું રહી ગયું મિક્સરમાં કાઢી દીધું હવે ચલો પાણી બનાવી દઉં અને બટાકાને બફાઈ જાય પછી પકોડીની બધું તૈયાર કરી દઉં ત્યાં એટલે વહેલા આજે કોઈ વસ્તુ બનાવવાની થશે એટલે જો લોટ બી બાંધવા બેસી જઈશું તો ચલો ને હવે લોટ બાંધી દઉં સાથે વહેલા જમવાનું બનાવી દઉં પછી ચેલેન્જ કરીએ તો અમારો વિડીયો આખો જોજો સ્કીપ કરી ના જોતા બહુ મજા આવશે જોવાની અને ચેલેન્જનો વિડીયો અલગ લેવું જોઈએ જોજો તો ગાઈ જો ચેલેન્જ પૂરું કરીને હવે હારી જઈએ ચેલેન્જ પણ ખાવામાં લાગે આજે ઓછું જ ખાવાની હો કે 2 રોટલી વધારે ખાઈ હારી જઈએ એટલે એવું હોય
જે ખાતો હોય જ ખાવાનું. પકોડીનું ચેલેન્જ હારી જઈએ ગાઈ ચાલતું અલ્પી. આજે મારે 500 રૂપિયા જ્યાં અને પેલી વખત 50 જતા. મેં કીધું પકોડીઓની ફેવરેટ હોય ને એટલે લગભગ કીધું જીતી જ પણ આ તો 5 પકોડી ખાઈ હતી. ફરીથી. પણ ના તો એવું થાય. ખાઈએ કે કહીએ તો. પીછે તો ખાય ખાવાનું વસ્તુ એવું એટલે ખાય. ના 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 ના. પણ તું ધીમે ધીમે ખાધી હતી. ફટ ભરીને ખાવાની આમ ફટાફટ ફટાફટ ફટાફટ. હું જીતી જોત ના બોલ હું ચેલેન્જ કર્યું હોત તો. હવે તમારે રહેવાનું. ના આપણે તો ચેલેન્જમાં આપણે આવીશું બીજી ગેમ પ્લેમાં રમતોમાં આવીશું બધી રમતોમાં રમીશું ને એમાં. પીછો મોબાઈલ ગેમ મેકિંગ જો. લે તન શાક બનાવીશું ને બધાય ઉડી તો લે હું તો તન ભાઈ એલા જોડે જાઉં. જાઓ. કમ્પ્લીટ ગોળ રોટલી બનો ચકાચક પ્રેક્ટિસ. અને કઈ જો દાદી અને આરુ અમારા આરુ જો ભંભોલા ફૂલાયેલો ફોડ્યો ને પેલો સાઈડમાં પડ્યો ને ફૂલાયેલો પડ્યો નહીં રમવાનું પણ એનું રબ્બર રમે જાય નહીં બેટા. આરુ ભંભો તો જો ભંભો. હા ભંભો જો બેટા જો હા એ નહીં બીજો બીજો ભંભો ચા જોજો એને મોબાઈલ તો એના દેખાવ જ ના દેવાય એટલે પતી જ પડે. તો ગાઈસ જમવાનું વાસણ બધું પતી ગયું છે અને જુઓ હું વારો માટે દૂધ ગરમ કર્યું હો હવે કોઈને પીવડાવું એ ઊંઘમાં આવ્યો ચાલનો હતી દાદા રમાડે હો તો ચલો તાણી દૂધ પીવડાવી દઉં પછી ઊંઘાડું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ હવે નવા બ્લોગમાં. જે અમારો ચેલેન્જનો વિડીયો પસંદ આવો તો કમેન્ટ કરજો પ્લીઝ.